આજનો સત્સંગ એક સમયે છપૈયાપુરમાં મોતી તિવારીને ઘેર ભાઈ માધવચરણનો વિવાહ હતો. તેની કંકોત્રી અયોધ્યાપુરીમાં ધર્મદેવને ઘેર આવી. તે વાંચીને પોતાના 2 પુત્રને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં આવતા ધર્મદેવને શરીરે થોડીક તાવની કસર જણાણી. તેથી ચાલી શકાયું નહીં. એટલે એક વડના વૃક્ષ તળે સહુ બેઠા ને ધર્મદેવ સૂઈ ગયા. પછી રામપ્રતાપભાઈને કહ્યું, તમે પાણી લાવો, મને બહુ તરસ લાગી છે. ત્યારે રામપ્રતાપભાઈ ચારે તરફ એક એક ગાવ ગયા, પણ પાણી ક્યાંય મળ્યું નહીં. તેથી ખાલી લોટો લઈને નિરાશ થકા આવતા દેખીને ઘનશ્યામ મહારાજ વિચાર કરવા લાગ્યા છે, મોટા ભાઈને પાણી મળ્યું નથી ને દાદા બહુ તરસ્યા થયા છે. એમ વિચાર કરે છે ત્યાં મોટાભાઈને રસ્તાના કિનારામાં ખેતરમાં એક કૂવો દેખાયો. એટલે તેમાંથી પાણીનો લોટો ભરી અને ધર્મદેવને જળપાન કરાવ્યું. પછી જળ પીને શાંત થયા. તેવામાં તે વૃક્ષ ઉપર સુડા, પોપટ વગેરે હજારો પક્ષી કિલકિલાટ કરવા લાગ્યા. તેના શોરથી પાછી કસર જણાવવા લાગી. ત્યારે ધર્મદેવ કહે, આ પક્ષીને વૃક્ષ ઉપરથી ઉડાડી મૂકો તો ક્ષણવારમાં નિંદ્રા આવે તો સારું થાય. ત્યારે તે પક્ષીઓને મોટા ભાઈ ઉડાડવા લાગ્યા, પણ ઉડી ઉડીને પાછા આવીને ત્યાં ત્યાં જ બેસે, પણ ઉડીને આઘા ન જાય. ત્યારે ઘનશ્યામ મહારાજે તે સર્વ પક્ષીઓને સમાધિ કરાવી. તેથી જેમ બેઠા હોય તેમને તેમ શાંત થકા બોલ્યા વિના બેસી રહ્યા. એટલે ધર્મદેવને 2 ઘડી સુધી નિંદ્રા આવી. તે પછી ઉઠીને પાણીથી પોતાનું મુખ ધોઈ જળપાન કરીને ચાલતા થયા. ત્યારે શ્રી હરિની ઈચ્છાથી તે સર્વે પક્ષી સમાધિમાંથી તત્કાળ જાગ્યા ને ઉડી ગયા. તે તથા કૂવો નહોતો ત્યાં થઈ ગયો. તે ચરિત્ર જોઈને નાગપુર ગામના ક્ષત્રિયો, દુનિયાસિંહ તથા સાહેબદીન અને છોટું પાંડે આદિ કેટલાક જન ત્યાં હતા. તે જોઈને મહા આશ્ચર્ય પામી ગયા. પછી ધર્મદેવ છપૈયા પહોંચ્યા ને ત્યાં મોતી તિવારીને ઘેર વિવાહનું કામ ઉકેલીને સહુને મળીને ચાલ્યા. તે પાછા અયોધ્યાપુરીમાં આવ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.